ગુડ ઇવનિંગ. પ્રેઝ ધ લોર્ડ. જુઓ, ઈશ્વર મારું તારણ છે. હું તેમના પર ભરોસો રાખીશ ને બીસ નહીં. પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં, બીએ નહીં. નેહેમિયા કહે છે, આકાશના ઈશ્વર અમને સહાય કરશે, મદદ કરશે. The God of heaven will give us success. સફળતા આપશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. નિરાશ છો, હતાશ છો, દુઃખી છો, બીએ નહીં, ગભરાઈએ નહીં. જો તમે નેહેમિયાનું પુસ્તક વાંચો, ગજબની બાબતો છે. એકલા હાથે એક આગેવાન બનીને રાજાના પાત્રાવક તરીકેની જવાબદારીઓ અને ઈશ્વરની સેવા અને જે બોજ તેને મળ્યો, યરુશલેમના કોટોને બાંધવાનો. દરવાજા કે બાળી નાખે છે, કોટ તોડી નાખવામાં આવ્યા છે. અને એ લોકોની જે પરિસ્થિતિ હતી એના માટે, ઇઝરાયેલી લોકોને માટે જેને દુઃખ થયું, તેમની પરિસ્થિતિ માટે તેણે ઉપવાસ સાથે પ્રાર્થના કરી. તેનું મન ઉદાસ હતું. અને આપણે જોઈએ છે તેમની ઉપવાસ સાથે કરેલી પ્રાર્થના, ઈશ્વર પરનો ભરોસો, ઈશ્વર પ્રત્યેની આસ્થા સફળ થાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વખત હું વિચારું છું કે આપણે આપણા પોતાના માટે કામો બહુ જ કરીએ છીએ. જેમ કે આપણા પોતાના ઘર માટે, કુટુંબ માટે, પરિવાર માટે, આપણા પોતાના જીવન માટે. ચોક્કસ, એમાં ખોટું કશું નથી. પણ સાથે સાથે આપણી પાસે એ બોજ પણ હોવો જોઈએ. વાલા મિત્રો, જે બોજ પ્રભુના માટેનો હોય, પ્રભુના કામો માટેનો હોય. ઘણી બધી જવાબદારીઓથી આપણે દૂર થઈ જઈએ છીએ, નહીં? સૌથી પહેલી સુવાર્તા, પ્રચાર અથવા સંદેશ, બોધ આપણે જાણીએ છીએ યોહાન બાપ્તિસ્મથી. પ્રભુ ઈસુ બધા જ લોકોને તેઓ જણાવે છે, યોહાન પણ કહે છે, પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાછું આવ્યું છે. પ્રથમ પ્રચાર એ હોવો જોઈએ. અને આપણે પણ એ પ્રચાર ફેલાય, આશીર્વાદિત થાય. લોકો પોતાના કામોમાંથી પાછા ફરે, પ્રભુને ન ગમતા કામોનો તેઓ ત્યાગ કરે. તેને માટે પણ આપણે બોજ સાથે પ્રાર્થનામાં પ્રભુની આગળ ઘૂંટડે પડવું બહુ જરૂરી છે. પૃથ્વી પર ઈશ્વરનું રાજ્ય વહેલું આવે તેને માટે પ્રાર્થના કરવી બહુ જ જરૂરી છે. બધા જ લોકો પ્રભુને શોધે, એ પ્રમાણે ચાલે, તેમની આજ્ઞાઓ પાડે, એના માટે પ્રાર્થના કરવી બહુ જ જરૂરી છે. હાલેલુયા. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે પ્રભુ ઈસુ એ જ દેવના દીકરા છે. હાલેલુયા. તેના માટે પણ પ્રાર્થના કરવી બહુ જરૂરી છે. તમે કે હું જઈ શકતા નથી તો આપણા ઘરોમાંથી આપણે પ્રાર્થના તો કરી શકીએ છીએ, નહીં?
અને ઘણીવાર બોજ સાથે પ્રાર્થના જ્યારે કરવામાં આવે છે ત્યારે પ્રભુ એવી પ્રાર્થના દ્વારા મોટા મોટા કામો કરે છે, આશીર્વાદ આપે છે. એક ભલા શુક્રવારે અમે બધા જ ટીમ સાથે પ્રાર્થનામાં બેઠા હતા. હવે એવું બેસાતું નથી, જે પણ રૂકાવટ છે પ્રભુ દૂર કરે. પણ અમે જે બહેનોએ તેમના પતિઓ માટે દારૂ પીવે છે, મારઝોડ કરે છે, કમાતા નથી, નાણાં વેડફી નાખે છે અને ન ગમતી બાબતો કરે છે, એના માટે જે વિનંતીઓ હતી એના માટે અમે બહુ જ સાથે પ્રાર્થના કરી. અને ખરેખર વાલા મિત્રો, આ સાક્ષી આપતા મને પ્રભુમાં બહુ આનંદ થાય છે. પ્રભુની સ્તુતિ થાવ, કેવળ માન અને મહિમા પ્રભુને મળો. એવી સાક્ષીઓ મારી પાસે આવી કે જ્યાં પ્રભુએ કાર્ય કર્યું. હાલેલુયા. એક ભાઈની તો સાક્ષી હતી કે દારૂ હવે પેટમાં જતો નથી, નીકળી જાય છે બહાર, પીવાનું બંધ થઈ ગયું, ઈચ્છા થતી નથી. એક જગ્યા પર અમે ગયા હતા પ્રાર્થના કરવા માટે કે જ્યાં બાજુના રૂમમાં એ ભાઈ દારૂ પીને સૂઈ રહ્યા હતા અને અમે આગલી રૂમમાં એમના ઘરમાંથી પ્રાર્થના કરતા હતા. એમનો દારૂ પાણી થઈ ગયો હતો, પડવારમાં બધું ઉતરી ગયું. પ્રભુ આપણને બહુ સામર્થ્ય આપે છે કામ કરવાને માટે, પણ ઘણી વાર જાણે કે આપણે એ સામર્થ્ય લેવાને માટે, બોજ લેવાને માટે તૈયારી બતાવતા નથી, તૈયાર થતા નથી, જેના કારણે આપણે એવા સામર્થ્યથી દૂર રહીએ છીએ. પ્રભુએ તો ઓલરેડી આપણને કહી દીધું છે, જાઓ અને બધાને આ સુવાર્તા આપો. પણ વાલા મિત્રો, જેમ દરેક વ્યક્તિને અલગ અલગ તાલંત આપવામાં આવ્યા છે એ પ્રમાણે જોતા આપણે બધાની પાસે પ્રાર્થના કરવાનું મન તો પ્રભુએ આપ્યું છે. પ્રાર્થના કરતા આપણને પ્રભુએ શીખવાડ્યું છે. આપણે ચોક્કસ પ્રાર્થના કરીએ. હાલેલુયા. મેં એક પરિવારને એવું પણ જોયું, આપણે તો આપણા પોતાના ઘરોમાં રહીએ છીએ, પણ તેમની પાસે ઘર નથી, સામાન લઈને આમથી તેમ ભટકવું પડે છે. એવું તો આપણને નથી ને? નહીં, આપણને એટલા બધા આશીર્વાદોથી પ્રભુએ તૃપ્ત કર્યા છે, ભરી દીધા છે. સાંજે આપણી થાળીમાં ભોજન હોય છે. જ્યારે સવારમાં ઘણા બધા ઉઠે છે ત્યારે તેમની પાસે ચિંતાઓ હોય છે કે આજે બાળકોને શું પીરસીશું. મિત્રો, ચોક્કસ અલગ અલગ તાલંતો આપણને પ્રભુએ આપ્યા છે, કૃપાદાનો આપ્યા છે, પણ આપણે ઈશ્વરના રાજ્યને માટે પ્રાર્થના કરીએ. જો દેવનું આવું વહેલું થાય, તેમનું રાજ્ય વહેલું આવે, ઘણા બધા લોકોને છોડાવી લેવામાં આવે, નાશમાં જતા આત્માઓ બચી જાય. હાલેલુયા. કડવી વાત છે, વાલા મિત્રો, આપણે રોજ પ્રાર્થના કરીએ આપણા પોતાના માટે, સાથે ઈશ્વરના કામો માટે, અને આપણે પોતે ઉપયોગી બનીએ. ભલે મારે માટે, તમારા માટે અશક્ય બાબતો છે, પણ ધ ગોડ ઓફ હેવન વિલ ગીવ અસ સક્સેસ.
આકાશ અને પૃથ્વીનો કરતા આપણને મદદ કરશે, સહાય કરશે, સફળ કરશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવી એક નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા માનતા, સ્તુતિ કરતા કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, છેક સવારથી તમે અમારી સાથે છો અને પ્રભુ, દિવસના અંત તરફ તમે અમને લઈ જઈ રહ્યા છો. ત્યારે પ્રભુ, આ સમય ના પડે પ્રભુ, અમે જેઓ તમારી આગળ નમેલા છે, અમને બધાને તમે આશીર્વાદ આપો. તમારી બુદ્ધિ આપો, તમારો ડાપણ આપો, તમારું જ્ઞાન આપો. અને અમારે જે તમારા માટે કરવું જોઈએ એ કરવાને માટે તમે અમને મદદ કરો, તમે અમને સહાય કરો. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, અમને તમારા ઉપરના સામર્થ્યથી ભરી દો. અને જે કામો અમારી બેડે અમે કરી શકતા નથી એ કરવાને માટે તમે અમને સહાય અને મદદ કરો. પ્રભુ, પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ જેમ અમે તમારું નામ જાણીએ છીએ પ્રભુ, જેમ અમે અપાર વિશ્વાસ કરીએ છીએ પ્રભુ, એમ પૃથ્વી પરના બધા જ લોકો વિશ્વાસ કરે, તમને પ્રાર્થના કરે, અરજ કરે, તમારી ઓળખાણ તેમને મળે એવી પ્રાર્થના કરે. અન્ય વિશ્વાસીઓ જેમને હજી તમારું નામ ખબર નથી, તેઓ લોકો સુધી તમારી ઓળખાણ પહોંચે અમારા દ્વારા, અમારી સેવાઓ દ્વારા, અમારી મિનિસ્ટ્રીઓ દ્વારા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ, જેઓ તમારા માર્ગથી ભટકી ગયા છે, દારૂ, જુગાર અને વ્યસનોમાં છે પ્રભુ, તેઓને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. તેઓ પસ્તાવ કરે, પાછા ફરે અને દરેક એ બાબતો જે કરી રહ્યા છે, જે તમને અમંગળ લાગે છે, એમની પાસેથી દૂર થાય, તેઓ શુદ્ધ થાય, પાપોનો પસ્તાવ કરે, માફી માંગે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, જેઓ પુષ્કળ માંદા છે, આ સંગતમાં છે અને તેમના વાલાઓ પોતે પણ બીમાર છે, દવાખાનામાં છે, વેન્ટિલેટર મશીન પર છે, કમળો થઈ ગયો છે, ટાઇફોઇડ થઈ ગયો છે, મેલેરિયા થઈ ગયો છે, ડેન્ગ્યુ તાવ છે, વાયરલ તાવ છે, ઓપરેશન થયા છે, એપેન્ડિક્સ અને પ્રભુ પથરીનો દુખાવો છે, કિડનીઓના પ્રોબ્લેમ છે, કોલેસ્ટ્રોલ વધી ગયો છે, માઇગ્રેન છે, કરોડરજ્જુનો પ્રોબ્લેમ છે, ગાદી બહાર આવી ગઈ છે, હાડકું બહાર આવી ગયું છે, ગાદીમાં લિક્વિડ રહ્યું નથી, ગાદી ઘસાઈ ગઈ છે, હાડકા ઘસાઈ ગયા છે, નાના મોટા મગજમાં પ્રોબ્લેમ છે, જઠરમાં પ્રોબ્લેમ છે, પાણી ભરાઈ ગયું છે, ફેફસાઓમાં અને આંતરડાઓમાં પ્રભુ જાત જાતનું ઇન્ફેક્શન છે. પ્રભુ, તમે સર્વ રોગોમાંથી સાજા કરો. જે રોગ નથી બોલાયા એમાંથી પણ તમે એમને સાજાપણું આપો. હા પ્રભુ, ડાયાબિટીસમાંથી સાજાપણું આપજો. અને પ્રભુ, લકવા થઈ ગયો છે એમાંથી સાજાપણું આપજો. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ સર્વ પ્રકારના લડાઈ ઝઘડા તમારા બાળકોના ઘરોમાંથી દૂર થાય. પતિ પત્નીના લડાઈ ઝઘડા, બાળકો માટેના લડાઈ ઝઘડા, જોબના, બિઝનેસના, આત્મિક લડાઈ ઝઘડા, સામાજિક લડાઈ ઝઘડા, બધું જ દૂર થાય. શાંતિ વડે કોર્ટ કેસ, એફઆઈઆર ખોટોમાં તો ખાલી જ થાય એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, એલટેસના બેન્ડ આપો, તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, કુટુંબનો આશીર્વાદ આપો. પ્રભુ પિતા,
એકાકી વ્યક્તિઓને તમે કુટુંબવાળા બનાવો પ્રભુ. દરેકને તમારો પ્રેમ, આનંદ, શાંતિ આપો પ્રભુ. દરેકના રોજગારને પ્રભુ, બિઝનેસને, જોબને આશીર્વાદિત કરો. લોનનો, મકાનનો અને નાણાંનો પણ આશીર્વાદ આપો પ્રભુ પિતા. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ તમે સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની સાથે રહો પ્રભુ. જેમને વિદેશ જવું છે તેઓ વિદેશ જઈ શકે પ્રભુ. અને પ્રભુ તેમને પાસપોર્ટના પ્રશ્નો પ્રભુ પિતા, વિઝાના પ્રશ્નો પ્રભુ પિતા બધા જ દૂર થાય એવી હવે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. પ્રભુ તમારી આગળ નમ્યા છે પ્રભુ. ત્યારે અમારી જેમ પૃથ્વી પરના દરેક લોકો વિશ્વાસ કરે, પ્રાર્થના કરે, તમારું વચન મળે, તેમના જીવનો બદલાય એવું તમે થવા દો. અમારી સેવાઓનો પણ તમે ઉપયોગ કરો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવા, બુધવાર શુક્રની સંગતો, અને પ્રભુ અમારી જેમ દરેક જેઓ વ્યક્તિગત સેવા કરે છે દરેકના ઘરોનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને પ્રભુ દરેક જગ્યા પર તમે તેમનું રક્ષણ કરજો પ્રભુ પિતા. અને ખાસ કરીને પ્રભુ પિતા તમારા સેવક સેવિકાઓને પ્રભુ તમે તમારા સામર્થ્યથી ભરપૂર કરજો પ્રભુ પિતા. પ્રભુ આગળના સમયમાં અમારી સાથે રહો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો. તમારી પવિત્ર હાજરી રાખો. નાની મોટી ભૂલો, ગુનાઓ જે આ પળ મિનિટ સુધીમાં થયા હોય એને માફ કરો પ્રભુ પિતા. અને મુસાફરીમાંથી દરેકને સલામત ઘરોમાં લાવો. અને એક સુંદર નવી સવારમાં તમારું ભજન કરવાનો તક આપજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.